હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હા બોલો બોલો સીતારામ. હા બોલો, તમારો ફોન આવેલો. મૌલિકભાઈ બોલો. ભૌતિકભાઈ, હવે એમાં એવું છે, હા હવે એક ભાઈ આપણે મુકેશભાઈ કરીને એક ભાઈ નો ફોન આવ્યો હતો. હા હા બરોબર. હવે એ ભાઈએ એવું કીધું મને ઈ કે તમે કે છે ને કે અહીંયા કે આપણે રાજકોટ થી એક પાત્ર છે મને કે બરોબર, એટલે તમારી લાયક છે મને. તો હા બરોબર છે. પછી એને મને કીધું કે છોકરીને ટૂંકમાં એકવાર મેરેજ કરેલા હતા, અત્યારે બીજી વારમાં છે. બરોબર. હા બરોબર છે. પછી એને મને એવું, પછી એ ભાઈ એવું કીધું મને કે ઈવડે એ લોકો આજે કે મને કે તમને આનું કરતા હોય તો જોવા આવે. હું કહું હા એ તો બરોબર છે. તો ઈ કે જોવા આવે. હું કહું હા બરોબર છે. તો હું કહું ઈવડે એ લોકોને આવવું હોય તો ભલે આવે તો બરોબર. પછી એ ભાઈ મુકેશભાઈ જે હતા ને, જે ફોન કર્યો હતો બરોબર, એ મુકેશભાઈ એવું કીધું મને કે તમારે પૈસામાં તમારે જે પૈસા થાય ખર્ચ થાય મને દેવો પડે એમાં. બરોબર. પછી મેં કીધું કે ભાઈ તમે અહીંયા આવો, પછી આપણે જે ખર્ચ થાય તમને તમારા વ્યવહારિક દેવા તો પડે જ. પણ તમે લોકો અહીંયા આવો બધું બરોબર, જેવો જાણો, પછી તમારે આપણે જે ખર્ચ થયો છે તમને પેટ્રોલના અને જે આવવા જવાના ભાડાના ખર્ચ તમને દઈશું એમ. બરોબર. એટલે ઈ રીતનું એક ભાઈ મને એવું કીધું. પછી ઈ કે મેં કીધું કે ભાઈ કે ના ના તમારે પેલા દેવા પડે. હું ના ના ભાઈ પેલા તો ન દેવાય ને પૈસા એમ. એટલે આ લોકોના કેવા ધંધા છે ભાઈ, આ નવરી બજાર હોય ને, એ લોકો તમને ફોન કરીને એવી રીતે ફોલાવે કે આ ભાઈના લગ્ન કરવા છે, એટલે ફોન કરીને તમને હેરાન કરે અને પછી શું પૈસા લૂંટવાની મહાગુમની આ બધી છે ભાઈ. તમારે મેં તમને ફોન કર્યો પણ તમારો ફોન કોઈક બીજા ભાઈ જોડે હતો. બરોબર. આ નંબર. હા, એટલે એમાં એવું છે કે અમારે કેવું છે કે સ્ટાફમાં બીજા 2-3 જણા હોય ને, એટલે અમે કેવું કે હવે 10 જણા જોડે વાત થતી હોય, અમારે 10 જણા મેરેજ માટે ફોન કરતા હોય, 10 જણાનો થતા હોય, 10 જણાનો મુલાકાત કરાવવાની, એટલે ટાઈમ ના હોય ને ભાઈ. હા હા, એ તો બરોબર છે ભૌતિકભાઈ. હા પણ મારું કહેવાનું એ ભાઈ પછી મને એવું કીધું બરોબર. અને એ પછી મને કે એવથી એવું લાગે તો હું કે પોલીસ ફરિયાદ લખાવું. તો ભાઈ તો બરોબર છે મુકેશ, તમે પોલીસ ફરિયાદ ક્યાં આધારે મારે લગાવ? મેં તમારે કોઈ ગેરવર્તન કર્યું હોય, કોઈ તમને અભદ્ર વર્તન કર્યું હોય તમારી જોડે બરોબર, તો તમે મને ફરિયાદ લખાવી શકો. તમે હું કહું મેં તમને કીધું કે ભાઈ હા એ તો બરોબર છે. તમે કીધું કે ભાઈ પૈસા નાખો. હું કહું હા એ તો બરોબર, પણ તમે અહીંયા અત્યારે આવો પછી હું તમને મારી ફરજ બને હું તમને તમારે વ્યવહારિક રીતે પૈસા આપીશ. બરોબર. બરાબર બરાબર. હા, એટલે ટૂંકમાં એને એવું કીધું છોકરી જો આવે છે એમ કરીને પૈસા આપો એટલા. બરોબર. પછી મેં એવડાય લોકો ના પડે એટલે પછી મુકેશભાઈ કરીને નામ હતું. હવે એને સાચું બોલ્યા હોય કે જે હોય આપણે કઈ જાણતા નથી લાંબી ડિટેલમાં. પણ ટૂંકમાં એને પછી મને કીધું હું પોલીસ ફરિયાદ કરું. હું કહું ભાઈ તમે તારે કરો ને, 1 નહીં 10 કરી નાખો ને, તો હું થોડોક કઈ બીતો નથી તમારે. ક્યાંથી ફોન આવેલો, કઈ જવાબ પેલું છે, કઈ ડિટેલ છે એની? જવાબ એટલે એ ભાઈ કીધું હું આમ છું કે આમ રાજકોટ નો બરોબર, અને હું અહીં અત્યારે પાલીતાણા આવ્યો છું. બરાબર. એક ભાઈ ને કામે આવ્યો છું, વેસવા બાબતમાં મેરેજ બાબતમાં આવ્યો છું. પણ એ ભાઈ નો જે છોકરો છે એ છોકરો ટૂંકમાં 28 વર્ષનો છે અને છોકરી છે એ 35 વર્ષ છે. એટલે એનો નાને લાગ ઘણો ડિફરન્સ છે. એટલે છોકરો સામે ના પાડે છે કે ભાઈ આ મારે નથી કરવું. આ બધું શું છે ખબર છે? એ તમને છેતરવાના ધંધા કરે છે, એમ કરીને તમારી જોડે પૈસા લેવામાં. કેમ કે જો મેરેજ કરવા વાળો હોય ને એ હંમેશા રૂબરૂ મળે અને મેરેજ કરાવવાની વાત આગળ લઈ જાય. જેમ કે મારું કામ છે, મેં તમને કીધું કે કોઈનો ફોન આવે તો તમારે મને ફોન કરવાનો, કોન્ફરન્સમાં લેવાનો, એના જોડે હું વાત કરી, તમારે ખાલી જોવાનું હોય, સાંભળવાનું હોય. અને આવા બધામાં શું હોય કે પૈસા લેવા માટે અત્યારે ઘણી બધી છેતરપિંડી કરવાના રસ્તા ગોતવી રહ્યા છે લોકો. એટલે આમાં બી તમારી જોડે એ જ કરવા માટે ભાઈએ ફોન કરેલો હશે. પણ તમને શું લાગ્યું કે સારું મેરેજ માટે ફોન આવ્યો છે તો જોઈ લઈએ એવું?
પણ તમારે શું હવે જયારે બી કોઈનો ફોન એવી રીતે આવે તો શાંતિથી વાત કરવાની, અને એને પોલીસ કેસની કે કોઈ બી ધમકી આપે તો ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમારું કામ છે રૂબરૂ મુલાકાત કરાવવાનું, કોઈ આવી રીતે પૈસા માંગવાનું કામ નથી. હા બરોબર છે. તમે વાત કરી હતી એટલે તો મને તમારી વાત થોડીક યાદ હતી. હું આ ભૌતિકભાઈ એમ કહેતા હતા એટલે તો આ રીતનું આમાં ખોટું તો ધમકી દે કે ઓલું દે તો આપણે કઈ બીવન ન હોય એમાં. એને એની રીતે એને બતાવી દેવાનું કે ભાઈ તું તારા રસ્તે ને હું મારા રસ્તે, અને હવે બીજી વાર ફોન આવે તો તમે મને નંબર મોકલજો, હું બેઠો જ છું, કેમ કે અમારું તો 24 કલાક નાઇટમાં બી કામ ચાલતું ને દિવસમાં બી કામ કરવાનું ચાલતું હોય. અમે જરૂરતમંદની સેવા આપીએ છીએ, સેવાનું કામ કરે. આવી રીતે કોઈના જોડે ફ્રોડ કરતા નથી, બરાબર? અને સામે વાળું કોઈ બી તમને ફોન કરે તો 2-3 વાર સીધી રીતે વાત કરવાની હોય. અગર બીજી ત્રીજી વાર તમને એમ કે પોલીસ કેસ કરી દઉં, ના કરી દઉં, તો પછી એને એની રીતે બતાવી દેવાનું કે અમે કોણ છીએ ને તમે કોની જોડે વાત કરી રહ્યા છો ભાઈ. હા બરોબર છે. કેમ કે આમાં શું હોય કે તમે અગર જાતું કરો ને તો લોકો તમારી ઉપર ચડી બેસે. અત્યારે કેવું થયું, તમે લગ્નની વાત કરેલી, મારી જોડે રેકોર્ડિંગ મુકાયેલું યુટ્યુબમાં. અમારી જોડે તો કેવું છે, ઘણા લોકોના અંગત પૈસા નાખવાના અમે ના જ પાડીએ કે તમારે પૈસા નાખવાની કોઈ જરૂર નથી. અગર કોઈ બેન દીકરી તમારી જોડે લગ્ન કરવા માંગે છે તો એ તમે મને નંબર મોકલો, અમે કોન્ફરન્સ કોલ લઈશું, પછી એને એકવાર અમે મળીશું, પછી તમારે રૂબરૂ મુલાકાત કરાવીશું, એ દિવસે ફેસલો કરી દઈશું લગ્નનો. આ પ્રોસેસ એટલા માટે થયો છે કે એમાં તમારી જોડે કોઈ ફ્રોડ ના થાય. હા બરોબર. અને આ પ્રોસેસમાં તમે જો અગર આ પ્રોસેસ ના કરો ને આ પ્રોસેસ કરો ને તો આમાં શું છે, તમારા પૈસા બી જાય ને લગ્ન એ ના થાય. જો તમે હું ના કહું એ પ્રોસેસ કરો અને હું કહું એ પ્રોસેસ ના કરો તો આવું થાય. ના ના બરોબર છે તમારી. કેમ કે અમે એકદમ પ્રોફેશનલ રીતે કામ કરીએ છીએ. અમારી સેવા હંમેશા બધાના જોડે મૂકીએ છીએ. જેમ કે ભાઈ જેનું નામ છે, શું નામ હતું ભાઈનું? મુકેશભાઈ કરીને કીધું, નંબર છે મારી પાસે. એના ફેરથી ફોન કરવો હતો ને તમારે કે ભાઈ તું લગ્ન કરાવવાની વાત કરતો હતો. હવે એને એવું કહેવાનું કે ભાઈ તું મારા મેરેજ કરાવડાય, હવે હું નકર પોલીસ કેસ કરું છું. હા બરોબર છે. હા સમજ્યા? હા બરોબર છે. તમારે એવું કહી દેવાનું કે હવે તું મારા મેરેજ કરાવડાય, નહીં તો હું પોલીસ કેસ કરીશ. કેમ કે મારે અહીંયા જીવન, હવે તમારે એવું કહેવાનું એને, કેમ કે આવા માણસોને આવી રીતે સોલ્વ કરવાના. જો કેસ કેવા હોય, મારી જોડે ઘણા લોકોના ફોન આવતા. હમણાં થોડા દિવસ પહેલા મારા મોબાઈલમાં બી એક બેન લગ્ન કરવા માટે નાટક કરી ફોન કરતી, પછી પાછો ફોન ના આવે, પાછો ફોન કરતી. પછી મેં એને એવું કીધું કે તારા લગ્ન કરાવવાના પાકું કરી દીધું છે, તારા ગામનું એડ્રેસ મોકલે, એટલે એમ કરી નંબર જ બ્લોક કરી દીધો એને. એટલે તમારે બી એવું જ કરવાનું કે ભાઈ મારે લગ્ન કરવા જ છે અને હવે તું મારા મેરેજ કરાવરાય, નહીં તો હું પોલીસ કેસ કરું છું. એને એવું કયો, અને તમારે કોઈ ડરવાની જરૂર નથી. જો ફ્રોડ હશે તો એ નંબર બ્લોક કરી દેશે અને થોડા દિવસ માટે નંબર બંધ કરી દેશે. હા બરોબર છે તમારી. કેમ કે આમાં શું છે, સાચો માણસ હશે તો તમારે શું વાતચીત કરશે ને પછી તમે મને કોન્ફરન્સમાં લેજો, એટલે આપણે રૂબરૂ વાત કરીને એને અગર સાચો હશે તો આપણે મુલાકાત કરાવીશું. જે પૈસા થતા હશે આપણે અપાવડાવીશું. એવું કઈ એવું છે નહીં, પણ સારો માણસ હોય, વ્યવસ્થિત હોય, લગ્ન કરવા માંગતો હોય તો આપણે કરાવી દઈશું. એમાં શું છે? હા બરોબર છે ભૌતિકભાઈ. પણ આમાં શું છે, ફ્રોડ લોકોથી થોડું સાવધાન રહેવાનું. કેમ કે ગમે એવા માણસો ગમે તેથી બોલતા હોય અને કોઈ ઠેકાણું ના હોય, બરાબર? એટલે તમે ખાલી ચિંતા ના કરતા. જયારે બી હવે એનો ફોન આવે તો શાંતિથી વાત કરવાની, પછી કહેવાનું ભાઈ જો મારે અત્યારે ચાલે એવું નથી, મારે બી લગ્ન કરવા જ છે, પણ પૈસાની અત્યારે સગવડ નથી, તો એક વસ્તુ કર કે તું અત્યારે મારા લગ્ન કરાવડાય, પછી હું તને પૈસા આપી દઈશ. હા બરોબર છે. એવી રીતે કહેવાનું. હા બરોબર. એનાથી કોઈ ડરવાની જરૂરત નથી. પોલીસ કેસ કરે છે, હા ભાઈ પોલીસ કેસ કરી દે, લગ્ન કરવા જ છે, ક્યાં ના પાડી છે? લગ્ન કરવા છે, પૈસા નથી. હા બરોબર. એવી રીતે વાત કરવાની છે. કોઈ બીવાની જરૂર નથી. અગર કોઈ આડાવડું બોલે છે તો સીધો મને ફોન કરો, એને એના દિવસો ગણાવવાનું શીખવાડી દઈએ એમ. હા બરોબર છે તમારી વાત. બરાબર. ઘણા વ્યક્તિને શિકાર બનાવ્યો આ રીતના. એટલે આ શું કે શિકારી હંબી એ પર કે એને આવડતું ના હોય ને, એટલે એના મનમાં એવું સમજતો હોય કે આ ભોળો, આ બિચારાને લૂંટી લઈ. કોઈ લૂંટાવાની જરૂર નથી. જયારે બી હવે કોલ આવે તો ચિંતા બિંદાસ તમે ત્યાં જે બોલવું એને ગાળ બાળ બોલ્યું તમે ત્યાં બોલ દેજો. અને એવું લાગે તો તમે ત્યાં મને કોન્ફરન્સમાં કોલ લેજો, કેમ કે લાગે ફ્રોડ જ છે. એમાં શું છે ભૌતિકભાઈ, આપણે કોઈ બી માણસ હોય એનો ગેરવર્તન કરવાથી કાંઈ ન થાય. એમ સારું બોલવું ને ખરાબ બોલવું, એનો કોઈ ઓલે આપણે સારું જ બોલીને આપણે ખરાબ ભૂલે કોઈ વ્યક્તિ નું બોલીએ. બધા ગમે વ્યક્તિ હોય, કદાચ આપણો
સામે પક્ષીનો માણસ હોય તો ખરાબ ન બોલીએ. ના ના કોઈ વાંધો નહીં. હવે સાંભળો, હું શું કહું છું, તમારો વિડીયો મેં યુટ્યુબમાં મૂકી દીધો છે ને, એટલે કોઈ બીનો કોલ આવે તો પેલા પ્રોપર ડિટેલ લઈ લેવાની એને રેકોર્ડિંગ કરી રાખવાનું, જેથી શું થાય પ્રૂફ મારે કે આ ભાઈ અહીંયાથી બોલે છે ને આવી રીતે તમારી વાત થઈ હતી, બરાબર. અને કોઈ બી એકાઉન્ટની ડિટેલ, કોઈ બી ફોટો, નામ કઈ બી મોકલવાનું નહીં જ્યાર સુધી મારી વાત ના થાય ત્યાર સુધી, કેમ કે આપણે રૂબરૂ મુલાકાત કરાવીશું અને પછી જ ફેસલો લઈશું લગ્નનો. હા બરોબર છે, બરોબર. કેમ કે અત્યારે ફ્રોડ વધી ગયું છે અને લોકો પૈસા કમાવાના હરેક શોર્ટકટ અપનાવે છે બધા. હા બરોબર છે તમારી વાત. બરાબર, સારું સારું, ચલો જય શ્રી કૃષ્ણ. મારી વાત સાંભળો, એક જ મિનિટ વાત સાંભળી લો. હવે એમાં આપણે વિડીયો મૂક્યો છે, બરોબર, તો એમાં આપણે નામ લખ્યું છે, પછી આમાં હું જે બોલ્યો તો એ રીતની કેસેટ બની છે? હા બધું બન્યું છે, કેસેટ બની ગઈ છે, બરોબર. એટલે તમે અપલોડ કરી, પણ મને એક ફેરી મેકલો તો હું આમ જોઉં તો કેવી રીતનું આમ. હવે આમાં આવું શું છે કે હવે અત્યારે હું બહાર આવેલો છું ને, હવે નક્કી ને મારા યુટ્યુબમાં બીજો છોકરો યુઝ કરે છે. મારા અંદર હવે લગભગ 42-43 કોલ આવતા હોય હર રોજ, એટલે મને 1000 કોલ આવતા હોય એટલા. એટલે મને આઈડિયા ના હોય, પણ તમે ટેન્શન ના લેવો, બધું સારું સારું જ મૂક્યું છે. તમારી બધી ડિટેલ જેવી રીતે તમે બોલે ને એ જ મૂક્યું છે, એટલે કોઈ ટેન્શન લેવાની નથી. ટૂંકમાં એટલે મારો કહેવાનો આપણે બોલ્યા હોય, કાંઈક આડાવડું બોલ્યા હોય ને, તો એ અમુક શબ્દ એમાં કાઢીને એનો ના ના એવું કશું નથી થયું એવું. અમે પ્રોપર તમને ગાઈડ કર્યા હતા ને, એવી રીતે જ બોલ્યા છો તો બરાબર. કઈ વાંધો નહીં. તમારી અંદર હવે ફોન કોઈ બી નો આવે તો તમે કોન્ફરન્સ કોલ લેજો, એટલે તેથી આપણે આગળ વાત કરીને મેરેજ નું નક્કી કરાવી દઈએ, બરાબર. તમારું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એવા ફ્રોડ લોકોને પૈસા ટ્રાન્સફર બી નથી કરવાના, કશું કરવાની જરૂર નથી. આપણે રૂબરૂ મુલાકાત કરાવીશું, પછી ફેસલો લઈશું, બરાબર. વાંધો નહીં. સારું સારું. તમારી સલાહ આમ બહુ સારી છે, કેમ કે બોલો. એટલે તમારી આમ સલાહ સૂચન આમ સારી છે એમ, એટલે એ માણસ થી હું આજે બચી ગયો, કે એ ઘણું મારું કરી નાખે છે આજે. ના ના, એમાં શું છે ભાઈ, અમે સામે વાળાની પરિસ્થિતિ જોતા હોય. કોઈને બિચારો પાઇપ જે પગ ઉપરથી ચાલીને જે મહેનત કરીને જે બિચારો કમાતો હોય એના પૈસા તમે ખાઓ, એટલે ભગવાન ઉપરથી જોતો હોય ને ભગવાન તમને જે દિવસે મરવાનો ટાઈમ આવે ને એ દિવસે તમને વાયદો બતાવે કે ભાઈ જો તું પેલાની ગાંડી હળી કરતો હતો ને એના કારણે તને આ ફોલ્લા પડે. હા બરોબર છે. એટલે એવું છે, કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હું જો હજુ બીજો કોલ આવે છે, કઈ વાંધો નહીં. તો તમારી યુટ્યુબમાં એ તો રેકોર્ડિંગ મુકાઈ ગયું છે. હવે જયારે બી કોઈનો કોલ આવે તો પેલા શાંતિથી વાત કરવાની, પ્રોપર ડિટેલ લેવાની, પછી જ વાત કરજો, બરાબર. અને એવું લાગે તો કે રૂબરૂ મુલાકાત કરવી છે એટલે તમારે મને કોલ કરી દેવાનો, એટલે આપણે એની બધી ડિટેલ કાઢી લઈએ, કુંડલી પછી રૂબરૂ મળીને પછી વાત કરીએ આગળ. ગોદીપભાઈ, અમુક સમય તમે કોલ માટે ન હો તો બીજા વ્યક્તિ હોય તો એને મેસેજ તો તમારે મેસેજ વોટ્સએપમાં કરી દેવાનો. મારા છોકરા જોતા જ હોય, છોકરા મને કહી દેશે, બરાબર. એટલે આ ટૂંકમાં તમારો કાયમી નંબર છે ને આવડો? હા, આ નંબર તો કાયમિંગ છે, પણ અમારે શું કે હું ના હોય, બીજા સ્ટાફના છોકરા રાખેલા છે ને, એમાં શું છે કે 4-1000 કોલ આવતા તો હું એકલો તો વાત ના કરી શકું બધા જોડે લગ્ન માં. હા બરોબર. એટલે બધાને મૂકેલા છે, એટલે એમને હું 500 રૂપિયા આપું છું ને, એટલે લોકો બીજા કોલિંગ એન્ટરટેન કરતા હોય એટલા માટે. હા બરોબર. એટલે કેમ કે બધાના લાભ ઉઠાઈ શકે ને, હું એકલો 4 હાથ કરી ક્યાં પહોંચું ભાઈ. હા બરોબર છે. એક હાથે તો બધું થવાનું નથી ને. એટલે જેના રેકોર્ડિંગ મુકાઈ જાય એના નંબર મારી જોડે આવી ગયા એટલે હું વાત કરતો. અત્યારે આ નંબર ચાલુ છે, પણ બીજી જગ્યાએ બી ફોન ચાલુ છે. હા બરોબર છે તમારી. એટલે અમારે એક નંબર જ હોય, પણ 10 જગ્યાએ ફોન ચાલતા હોય એટલા માટે. હા સમજાઈ ગયું. હા એ વાંધો નહીં, રાખો. હા, જય શ્રી કૃષ્ણ. ટેન્શન ના લેતો તમે, જે થશે સારું જ થશે ભાઈ. હા એ વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી